હેલો ગાઈસ, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જશો। તો તમારું સ્વાગત છે જામનગર ટુ દ્વારકા પાર્ટ 3 માં। તો કાલે રાતે અમે કેટલા વાગે મેં બ્લોગ એન્ડ કર્યો તો હવે એ મને યાદ નથી। અમે સવારે તમને કીધું હતું ને અમારે રાતે લીમડી પહોંચ્યું છે, પણ અમે રાતે લીમડી પહોંચી જ નતા આવી ગયા, કારણ કે અમે એને પછી હોટલમાં હોઈ ગયા હતા, કેમ કે હલાય એમ જ નહોતું હાવ પગ તમે આમ દુખે એટલે તમે આમ જોતા રહી જાવ એવા દુખે। તો અમે હોટલમાં બે કલાક જેવા હોઈ ગયા હતા ને પછી સવારે કેટલા વાગે 8 વાગે 10 વાગે અહીંયા પહોંચ્યા હતા શું કહેવાય લીમડી। તો તે પછી અમે નાસ્તો કર્યો, 5 વાગ્યાના હાલવાનું ચાલુ કરી દીધું હતું। નાસ્તો કર્યો, ચાર્જિંગમાં ફોન મૂક્યો, પણ વ્લોગ ચાલુ કરવાની હે ને શું કહે કેપેસિટી જ નથી। એમ થાય ઓમ વચ્ચે એનર્જી આવતી હતી, પણ એમ થતું કે હવે વ્લોગ જ નથી બનાવવો। તો હાલો હવે અટાણે હું છેલ્લે લઈ ગયો જો વિવેકની આગળ હાઈલા ગયા। તો આજે અમારે પહોંચવાનું પાલા બાપાની જગ્યાએ કરીને છે એક નાવ જગ્યા, તો અહીંયા અમારે પહોંચવાનું જ છે। હજી 11 કિલોમીટર છે હજી, તો જોઈએ હવે કઅહીંયા પહોંચી તો ફૂલ સપોર્ટ બતાવજો। અને ગાઈસ હવે તો બધા કેમ્પે હે ને બંધ થતા જાય છે, એક તો ભૂખે એવી લાગી છે। અહીં એક જગ્યાએ કેમ્પે રોકાણા હતા, પણ અહીંયા કાંઈ જમવાનું હતું નહીં, કોઈ હતું નહીં। પાણીનું જોવા ગયા તો પાણી એ કાંઈ એક ટીપું નહોતું। અમારા પાસે શીશા હતા એ પૂરા થઈ ગયા। તો હવે આગળ એક હાથે દુખવા માંડ્યો ભાઈ। આગળ 3 કિલોમીટર આગળ એક હોમ હોટલ છે, તો હવે અહીંયા રોકાય। જો આગળ એકાદું કેમ્પ આવે તો પાણી ભરી લે, તો તે પછી ડાયરેક્ટ હોમ હોટલે રોકાય અને અહીંયા જમવું છે। તો હાલો મળું પછી તમને। ફાઇનલી ગાઈસ 2.5 કિલો અમને એક સેવા કરતા હતા ભાઈ, લચ્છી આપી હતી, એને કીધું તો આગળ ત્રિમંદિર 2 કિલોમીટર 1.5 કિલોમીટર આવેલા ને તે બધા મેપમાં સર્ચ માર્યું, તેના પછી 2.5 કિલોમીટર આવ્યું। તો ફાઇનલી આવી ગયો જો ત્રિમંદિર, આ દેખાય જ છે જોઈ લ્યો। તો માન કોઈ જો આ ઓના જેવું મંદિર દેખાય છે પણ નજીક નથી આવતું, બસ હવા નીકળ ગઈ। તો હવે ફૂલ થાકી ગયા એવો ખરેખરમાં, કેમ કે તડકો હતો ને એના હિસાબે થાકી ગયા, બાકી તો વાંધો ન આવે। તો આ ખાલી 2.5 કિલોમીટર કાપવામાં હે ને 1.5 કલાક માથે થઈ ગઈ। તો હવે હાલો ફટોફટ પહોંચીને હવે આરામ કરવો 4-5 કલાક, તો પછી મળું। તો ફાઇનલી ગાઈસ પાલા બાપાના આશ્રમે પહોંચી ગયા છે। તો વાંથી ને કદાચ 6-6.5 કિલોમીટર હતું, તો 2-2.5 કલાક થઈ પહોંચતા। તો હવે થોડોક આરામ કરી લઈ, અને હજી જો પ્રસાદી ચાલુ જ છે, તો હવે નિરાતે પ્રસાદી લઈ પછી નાઈને થોડીક વાર આરામ કરશે ને પછી ડાયરેક્ટ ગાડીને લીવરમાં હશે। અહીંથી જવું છે ચરકલાને વહેલી સવારે, ગમે એમ કહીને દ્વારકા પહોંચ્યું જ છે। તો જો બધા પોતપોતાના મોબાઈલ રમે, હાર્દિક જેટલો ને ભાવો તો હોઈ ગયો ના એ રીલ્સ તો જોવે છે। તો હાલો હવે હું તમને મળું પછી। તો ગુડ મોર્નિંગ ગાઈસ, ફાઇનલી ખાલી 10 કિલોમીટર જ બાકી છે। તમે કહેતો પાર્ટ 3 માં કેમ આટલા હું કે આમ કલાકોના ડિફરન્સ આવે છે, કારણ કે હું હે ને હાવ થાકી ગયો, તો હું વ્લોગ જ આજ પાર્ટ 3 માટે મેં હે ને ક્લિપ જ શૂટ કાંઈ કરી નથી। તો એમાંય મેં પાર્ટ 2 મોટો થઈ ગયો હતો ને, તો પાર્ટ 2 ની 2 ક્લિપ પાર્ટ 3 માં નાખવી પડી। તો સૌથી પહેલાં જે તમે 2 ક્લિપ જોઈને એ પાર્ટ 2 ની હતી, તો એ પછી પાર્ટ 2 હું કે મોટો થઈ ગયો હતો ને, તો મેં એવું પાર્ટ 3 માં નાખી દઉં। તો પછી મેં પાર્ટ 3 માટે કાંઈ વ્લોગ જ નહોતો બનાવ્યો, કેમ કે આમ હાલતા હતા ને આમ હું કે હાવ થાકી ગયા હતા, પગ ને એવા દુખતા હતા। તો કાલે અમે પાલા બાપાની જગ્યાએ મેં લાસ્ટ સીન શૂટ કર્યો હતો, તો ત્યાં અમે રાતે 10 વાગે નીકળી ગયા હતા અને 2 વાગે ચરકલા પહોંચી ગયા હતા। તો ત્યાં અમે કેમ્પમાં સૂતા, કંઈ 2 થી 4 સૂતા, અને તે પછી હોટલે ચા પીવા આવ્યા ને તો અહીંયા કલાકે સૂઈ ગયા હતા। એટલે હું અને ભાવો સૂઈ ગયા હતા, બાકી હાર્દિક ને વિવેક તો મોબાઈલ જોતા હતા, મોબાઈલ ચાર્જિંગ કરી નાખ્યા। તો ફાઇનલી 10 કિલોમીટર જ બાકી છે, અને મસ્ત અહીંયા જો વ્યૂ હતો જોરદાર આખા જો ઝાકર કેમ છે આમાં બહુ નથી દેખાતી વિડીયોમાં, અહીંયા છે જુઓ આખા ખેતરમાં મસ્ત સીન આવે। સ્નેપ બેપ લઈ લીધી મેં, તો મજા આવી ગઈ। તો ગાઈસ અને કાંઈક 9:30-10 વાગ્યા લગી દ્વારકા પહોંચી જાય, પછી મેળ આવશે તો દર્શન કરશે, નકર પછી ધજાના દર્શન કરીને સીધા વાળીએ અને અહીંયા આરામ કરશે। હવે 5-6 કલાક તો અહીંયા તો હોઈ જાય, પછી બપોર પછી જઈ દ્વારકા સાહેબ પાછા મંદિર સાઈડ આવશે દર્શન કરવા, ક્યાંક જાય કા આરામ જ કરશે ને પાછો અમારો પ્લાન છે કાલે મંદિરે ફૂલ ડોર જોડેથી રમીને જશે। તો
તો મસ્ત એ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ આવશે, એ જોઈએ. પાર્ટ 3 આમાં પાર્ટ 3માં આવે કે પાર્ટ 4માં, તો એ જોતા રહેજો. હવે ફાઇનલી ગાઈસ દ્વારકા પહોંચી ગયા છે, એટલે મીન્સ કે મંદિરે નથી પહોંચ્યા. મંદિર જ અહીંથી 3 કિલોમીટર દૂર છે, પણ હવે દ્વારકા તો પહોંચી ગયા. હું અહીંથી ને મંદિર બતાવ જ, પણ વચ્ચે આ ઝાડવા આવી ગયા ને તો મંદિર નહીં દેખાય. માન પહોંચ્યા છે, જોકે અટાણે તો એનર્જી છે, વાંધો નથી. અમને એમ કે હવે છેલ્લે જ લાસ્ટમાં અઘરું લાગશે, તો વાંધો નથી. જો ચંપલ એ ઉતારી નાખે એમને માલી, તો હવે દર્શન થાય તો કરશે ને ધજાના દર્શન કરીને વાળીએ. પછી ત્યાં હવે કેટલાય દિવસનો આરામ ઉતરશે, એટલે આરામ કરશી, થાક ઉતરશે. પછી જોઈએ બપોર પછી ચાનો વિચાર છે ભટકેશ્વર ત્યાં, તો હવે જાય કે નહીં એ તમે જોજો. તો હાલો હવે ફટોફટ મંદિરે તો પહોંચી, હજી 3 કિલોમીટર છે, એટલે થોડીક કલાક 9:30 વાગ્યા, એટલે થોડીક વાર તો લાગશે. હવે જોઈ કહીએ પહોંચી. હાલો ફાઇનલી ઠાકરના રજવાડામાં પહોંચી ગયા છે. દ્વારકા જો મેન ગેટ. કેટલા વાગ્યા જોવો હતા, વાગ્યા કેટલા એ તો કયો મને, હાલો ખબર નથી હવે કેટલા વાગ્યા. ના 11 વાગ્યા હતા, 11 કદાચ 11 કા 11:15 થયા છે. ફાઇનલી તો પહોંચી ગયા છે, જોઈ લ્યો. તો હવે 11માં 2 મિનિટની વાર છે, કેમ કે અમે 10:30 છે, તો આયર સમાજની વાડી આવે ને ત્યાં હતા. તો હવે અહીંયા ફાઇનલી 2.5 દિવસમાં કમ્પ્લીટ કરી નાખી છે, જામનગરથી દ્વારકા. તો હવે હાલો હવે જલ્દી દર્શન થાય એમ હોય તો કરી નાખા, હાથ પગ ધોઈને ધજાના દર્શન કરીને જય દ્વારકાધીશ. કેમ કે હજી અમે રોકાવાના છે, કાલનો દી છે આખો દી, તો કાલે દર્શન કરી દઈએ, એમાં હું ઉપાધી. તો હાલો હવે હું તમને પછી મળું. હવે જલ્દી દર્શન કરવા છે અમારે, અહીંથી ને લાઈન છે, અહીંથી ને આમાં દર્શન કરાય. આ પકડતા 1 મિનિટ. આમાં દર્શન કરવા જાય તો અમારી હાલત ટાઈટ થઈ જાય, અમે કાલે દર્શન ના કરી શકીએ. वाह क्या सीन है, वाह क्या सीन है. જાય છે ડાયરેક્ટ ગોમતી ઘાટે. તો હવે ગોમતી ઘાટે હાથ પગ ધોઈને ધજાના દર્શન કરીને નીકળી. જો વાડીએથી નીકળી ગયા છે, તો મેં તમને બપોરે વ્લોગ શૂટ કર્યો હતો, પણ કાલે બપોરે હોળી વહી ગઈ. મેં કાંઈ રાતે શૂટ કર્યું નહીં, કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ હતું નહીં. પછી મેં કીધું હવે કાંઈ શૂટ જ નથી કરવું. તો આજે છે ધોળી, એટલે ધોળી હોય લે, હોળી નહીં ધૂળેટી નહીં ધોળી. હવે આજે છે ધૂળેટી, તો અમારો પ્લાન હતો તમને ખબર જ છે, અમારે ધૂળેટી રમવું હતું મંદિરમાં. તો અમારે ઉઠવું હતું 3 વાગ્યા અને વાગી ગયા 6:30. અને હવે અમે ફોન કર્યો ને, તો હાઈવે અહીંયા મેન ગેટ છે ને જે મંદિરનો, જ્યાંથી ઓલો પાર્કિંગની ટિકિટ લે એનથી ને બહાર. મેં કીધું ધજાના દર્શન નથી કરવા, હાલો ઘરે જઈને ધૂળેટી રમશી. તો હવે જાય છે આગળ, રિક્ષો મળ્યો નથી, થોડાક આયલા જાય. હવે ડાયરેક્ટ બસ પકડીને જામનગર જાઉં, જોરદારનું ભોપાત થયું. બાકી આવી એટલી અમને મજા, હાલીને આવ્યા. દ્વારકાના દર્શન થઈ ગયા. કાલ રાતે અમે દર્શન કર્યા હતા, કલાકમાં દર્શન થઈ ગયા હતા. પણ આ તો હાઈવે લગી લાઈન છે, તો હવે એ દર્શન કયા થાય. તો હવે જોઈએ હવે કયા ઘરે પહોંચી. પાણકો આવ્યો વચમાં 10-11 વાગ્યા લગી પહોંચી જાય તો સારું. તો હવે થોડું ઘણું રમી લે, બીજું શું હોય હવે.